જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ટેટીનું આઈસ્ક્રીમ. તો ચાલો બનાવીએ. ટેટીનું આઈસ્ક્રીમ બનાવવા માટે મેં 700 થી 800 ગ્રામ મેં ટેટી લીધી છે અને 2 ચમચી કસ્ટર્ડ પાવડર લીધો છે, ડૂટી ફૂટી લીધી છે, કાજુ બદામ લીધા છે અને અડધી વાટકી ખાંડ અને આપણે દૂધ લીધું છે. આપણે ટેટી લીધી છે આવી રીતે ઉપરથી આવી રીતે કટ કરી લેશું. આવી રીતે આપણે ઉપરથી કટ કરી લીધું છે, એ સાઈડમાં રાખી દઈશું અને અંદરથી આવી રીતે આપણે બી કાઢી લઈશું બધાય. આવી રીતે આપણે બી બધાય કાઢી લીધા છે. આપણે સાઈડમાં રાખી દઈશું અને બીજી ટેટી લીધી છે એને પણ આવી રીતે આપણે કટ કરીને અંદરથી બી કાઢી લઈશું. અને પણ આવી રીતે આપણે વચ્ચેથી કટ કરીને ગોળ ઉપરથી કાઢી લેશું. આવી રીતે એને અંદરથી બી કાઢી લેશું આપણે. એકદમ સરસ એક જ વારમાં બધા બી નીકળી ગયા છે આપણા. આપણે ટેટીનું અંદરથી બધું ગરીબ કાઢી લેશું. અંદરનો ભાગ આપણે આવી રીતે બધો કાઢી લેવાનું છે. એવી જ રીતે આપણે બીજી ટેટીમાંથી પણ આવી રીતે કાઢી લેશું. બેનો કલર અલગ છે પણ ટેસ્ટ એક જ આવશે. આપણે બે ટેટીમાંથી કાઢી લીધું છે, હવે સાઈડમાં રાખી દઈશું આને. અને આપણે મિક્સરમાં પીસવાનું છે પણ આપણે પછી પીસશું. પહેલાં આપણે દૂધ ગરમ મૂકી દઈશું ધીમા ગેસે. આપણે ધીમા ગેસે દૂધ ગરમ મૂકી દીધું છે. ધીમા ગેસે આપણે 5 મિનિટ માટે થવા દઈશું. આપણે ધીમા ગેસે દૂધ ગરમ થાય છે તો આપણે પીસી લઈશું. થોડુંક થોડુંક કરીને પીસશું. આપણે 1 ચમચી જેટલી ખાંડ એડ કરશું. આમાં આપણે પાણી એડ નહીં કરી કેમ કે આમાં ભરપૂર પાણી હોય, પાણીનો ભાગ. આપણે પીસવામાં થોડા કાજુ અને બદામ પણ એડ કરશું અને આપણે પીસી લઈશું. આપણે પીસીને તૈયાર કરી લીધું છે. આપણે સાઈડમાં રાખી દઈશું. દૂધ આપણે સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે ખાંડ એડ કરશું એમાં ગળપણ માટે. એક ઉફાણું આવે એટલું આપણે ઉકળવા દેશું. આપણે કાજુ બદામ લીધા છે એ નાના નાના પીસ કરી લેશું. આપણે આવી રીતે આપણે કાજુ બદામના પીસ કરીને તૈયાર કરી લીધા છે. હવે સાઈડમાં રાખી દઈશું અને આપણે સરસ દૂધ ઉકળીને તૈયાર થઈ ગયું છે. આપણે 2 ચમચી કસ્ટર્ડ પાવડર લીધો છે. આપણે 2 ચમચી કસ્ટર્ડ પાવડર લીધો છે અને ઠંડુ દૂધ લીધું છે એમાં આપણે એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું, ગાંઠો ન પડે એવી રીતે. આપણે સરસ મિક્સ કરી લીધું છે. આપણે દૂધમાં એડ કરી દઈશું એને. ધીમા ગેસે આપણે આવી રીતે હલાવશું એટલે સરસ એકદમ ઘાટું થઈ જશે. એકદમ સરસ ઘાટું થઈ ગયું છે, જોઈ શકો છો. આવી રીતે આપણે ચમચાની મદદથી આવી રીતે કરશું તો એકદમ સરસ ઘાટું થઈ ગયું છે. આપણે ગેસ બંધ કરી દઈશું અને થોડીક વાર માટે આપણે ઠરવા દઈશું. આપણે ટેટીનું કાજુ બદામ નાખીને પીસું હતું એમાં એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. જોઈ શકો છો એકદમ મસ્ત બનીને આપણું તૈયાર થઈ ગયું છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય. થોડીક વાર માટે આપણે ઠરવા દઈશું. પછી આપણે ટેટીનું આપણે બધું તૈયાર કર્યું છે એમાં એડ કરી દઈશું. આપણે થોડીક વાર માટે ઠરવા મૂક્યું હતું, સરસ ઠરી ગયું છે એકદમ. તો આપણે ટેટીમાં બધું ભરી લેશું.
આપણે અડધું ભરી લીધું છે. હવે આપણે એમાં માથે કાજુ બદામ નાખશું. અને તૂટી ફૂટી પણ નાખશું અંદર. અને માથે પાછું આપણે એડ કરી દઈશું એવી રીતે. આવી રીતે ભરીને તૈયાર કરી લીધું છે. તો માથે ઢાંકી દેશું આવી રીતે આપણે. આપણે બીજું વધ્યું છે એ ગ્લાસમાં સર્વ કરી લેશું. આપણે અડધો ગ્લાસ ભરાણો છે એટલે માથે સર્વ કરી દઈશું કાજુ બદામને તૂટી ફૂટી આવી રીતે. આવી રીતે આપણે ચમચીની મદદથી હલાવી લેશું. આવી રીતે આપણે ફોલ્ડ પેપર લીધું છે એ કેટીને આવી રીતે આપણે પેક કરી દઈશું. એવી જ રીતે આપણે બીજી ટેટીને પણ પેક કરીને તૈયાર કરી લેશું. આપણે ફોલ પેપરથી બે ટેટીને પેક કરી દીધું છે. હવે પહેલાં આપણે 7 થી 8 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દઈશું. આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું. આપણે ટેટીનું આઈસ્ક્રીમને ફ્રીઝરમાં 7 થી 8 કલાક માટે રાખી દીધું. તો હવે ચેક કરી લેશું આપણે. આપણે ઉપરથી ફોલ્ડ પેપર કાઢીને તૈયાર કરી લીધું છે. હવે આપણે કટ કરી લેશું. બે ટેટીમાંથી આવી રીતે આપણે ઉપરથી કટ કરી લેશું. એકદમ સરસ જામીને તૈયાર થઈ ગયું છે. એકદમ મસ્ત જામીને તૈયાર થઈ ગયું છે. આપણે કટ કરી લેશું. એકદમ સરસ જામી ગયું છે. આપણે કટ કરતા વાર લાગશે સેજ. આવી રીતે આપણે કટ કરી લેશું. આવી રીતે લાંબા લાંબા પીસ કરી લેશું. આવી રીતે આપણે થોડીક વાર થઈ ગઈ છે એટલે ફટાફટ આપણે કટિંગ થઈ જાય છે. આપણું ટેટીનું આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયું છે. એકદમ મસ્ત, બાળકોને ખાવાની ખૂબ જ મજા પડે એવું. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.